છોટાઉદેપુર તાલુકાના કાનાવાંટ અને કાછેલ ગામને જોડતા કોઝવે ઉપર આની નદી પર નવીન બ્રિજનું ખાતમુહૂર્ત. છોટાઉદેપુર તાલુકાના કાનાવાંટ અને કાછેલ ગામને જોડતા કોઝવે ઉપર આની નદી પર નવીન બ્રિજનું ખાતમુહૂર્ત. નદીનું પાણી ફરી વળતા અંદાજે 15 જેટલા ગામોનો સંપર્ક તૂટી ગયો હતો, જેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કલેક્ટરને આવેદનપત્રો આપ્યું હતું. આ સમસ્યાને લઈ વર્ષ 2022માં ગ્રામજનોએ છોટાઉદેપુર કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સરકારશ્રીએ ગ્રામજનોની સમસ્યાને ધ્યાનમાં લઈ વહેલી તકે મંજૂરી આપતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ગ્રામજનો દ્વારા સરકારશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. નદીનું પાણી ફરી વળતા અંદાજે 15 જેટલા ગામોનો સંપર્ક તૂટી ગયો હતો, જેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યાને લઈ વર્ષ 2022માં ગ્રામજનોએ છોટાઉદેપુર કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સરકારશ્રીએ ગ્રામજનોની સમસ્યાને ધ્યાનમાં લઈ વહેલી તકે મંજૂરી આપતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ગ્રામજનો દ્વારા સરકારશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સંસદ સુધી બધાને રજૂઆત કરી છે. 2016થી રજૂઆત કરતા આવ્યા છે. આજ દિન સુધી થયું નથી. હવે બીજા કાચા રસ્તા બી અમારે હજુ ઘણા બાકી છે. એની દરખાસ્ત અમે કરી છે. જિલ્લા પંચાયત મો વિભાગમાં વડોદરા સુધી વર્તુળ સુધી દરખાસ્ત પહોંચી છે.